મારે એ લોકોને બીજું ધાક ધમકી દે અને આંચકી લેવાનું છે, એટલે અમને ગમે ત્યાં અમારા ભાગ્યા કાઢી મૂકે કે અમને વાવવા નથી દેતા, આ બધું કરે છે. તો પછી આઝાદી તમારી આની માથે જ છે. આ કેટલા સમય પહેલા જમીન લઈ લીધી તમારી, અને અત્યારે તમે ધંધો શું કરો છો? આ જમીન અમારી 5 વર્ષ પહેલા મારા મોટા બાપા એની 8 વીઘા જમીન લઈ લીધી, 3 વર્ષ વાવી, ઈવડું છૂટું કર્યું. તે પછી મારી જમીન આ 9 વીઘા લઈ લીધી, ભાગ્ય ના પાડી દીધી, અને હવે વાવવા નથી દેતા. આને લઈને કોઈ રજૂઆત કરેલી છે તમે? આની રજૂઆત જવાન કરી છે ને, પેલા ઓલો કેસ કર્યો લયન કમિશન, એક મૂક્યું અને 2 પકડ્યું. હવે અત્યારની હાલની ઘડીમાં અત્યારે મારા કાકાના દીકરાનો ભાગ્યો કાઢી મૂક્યો અને એને બાજરી વાવી. જમીન તમારી છે તો શું કામ નથી વાવવા દેતા? નથી દેતા ભાઈ. શું કામ? દાદા જેમ કીધેલું કે તો તમને ત્રીજો તમને તો મારી નાખીશ એમ. આ ખેડૂતોને લુખ્ખાઓ અસામાજિક તત્વો જે પજવણી કરતા હોય ત્યારે એસપી સાહેબને મેં રૂબરૂ લેખિતમાં ખેડૂત સાથે રજૂઆત કરી છે. ને આજે પા ગામના ખેડૂત પરિવારનો જે આક્રંદ સાંભળ્યો, જેની પીડા હતી કે જે ગામની અંદર અનેક લોકોની જમીન